આપણે 10નું પ્રકરણ છે ને આપણે ભણીએ. એમાં તો આપણા કોર્સમાં કઈ વસ્તુ પૂછાય અને કઈ વસ્તુ નહીં પૂછાય. ગુરુત્વાકર્ષણ બળ પ્રસ્તાવના છે, એનો સાર્વત્રિક નિયમ, એનું મહત્વ, મુક્ત બળ, દ્રવ્યમાન અને આર્કિમિડીઝનો સિદ્ધાંત, આટલી વસ્તુ છે. આ પ્રકરણમાંથી દાખલાઓ પૂછાવાના નથી, સાપેક્ષ ઘનતા પૂછાવાના નથી, ધક્કો અને દબાણ પણ પૂછાવાના નથી, ઉત્પાદક બળ અને મુક્ત બળ પણ પૂછાવાના નથી. એટલે કે આપણે આગળ જે ભણી ગયા એના પછી હવે આવશે દ્રવ્યમાન, દળ, વજન અને આર્કિમિડીઝનો સિદ્ધાંત. એટલું ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને આવશ્યક એક કોર્સ બાદ કરવામાં આવ્યો એ ખાસ ટીપ કરી લેવાનું છે. દરેક વિદ્યાર્થી પોતાની વિજ્ઞાનમાં લાલ બોલપેનથી જે પૂછાવાનું નથી અથવા આખા સિલેબસમાં નથી કે ચોપડીમાં, એટલે તમે વાંચો ત્યારે ન પૂછાવાનું વાંચી લીધું, પરીક્ષામાં એક્ઝામમાં પૂછાવાનું છે ન હોય તો શું થાય? આપણે દાખલાઓ છે આજે તમને ગણ્યા, દાખલા તો પૂછાવાના નથી. તો પરીક્ષા લક્ષી તૈયારી છે તે આવશ્યક કરવાની છે કે જે ગવર્મેન્ટે 30% કોર્સ બાદ કરી દીધો એ મુજબ. અને આજે જે આપણે બુધવારે 28 તારીખે બુધવાર આ લેક્ચર પછી આપણા વિડિયો છે તે શિક્ષકો વેકેશન છે, 21 દિવસનું વેકેશન છે, દિવાળી વેકેશન છે. એટલે કે ઓનલાઈન વિડિયો તો મૂકશું, પણ શિક્ષકો છે જીસીઆરટી ના અથવા કોર્સ બાકી હશે ને એના અનુરૂપ છે તે વિડિયો મૂકવામાં આવશે. એટલે આપણે સત્રાંત પરીક્ષા સુધીનો કોર્સ છે કમ્પ્લીટ કરી લેવાનો છે ખાસ. બીજું, તમને કોઈ પણ વસ્તુ ન સમજાય તો અત્યારે તો YouTube ની અંદર અને બધી નવી ફેસિલિટી છે કે તમે તૈયારી કરી શકો. અને 9મા ધોરણમાં આપણે 10મા ને અનુલક્ષીને જે કોર્સ છે કે 10મા ધોરણનો ઉપયોગી થતો એવા કોર્સ ઉપર વધારે મહત્વ અથવા ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તો એને અનુરૂપ જ સરકારે જે મુદ્દાઓ કોર્સમાંથી સિલેબસમાંથી આ વસ્તુથી કાઢી નાખી તે કેવા છે કે એનો 10મામાં ઉપયોગ નથી થતો. તો 10માને અનુલક્ષીને આપણે જે ભણવાનું છે તેમાં 11 પ્રકરણ છે આખું કાઢી નાખ્યું વિજ્ઞાનમાંથી, કાર્ય અને ઉર્જા. આ પ્રકરણ આખું ભણવાનું નથી. એવી રીતે 5મું ને 6થું સજીવોનો પાયાનો એકમ અને 6થું પેશીઓ, આમાંથી કઈ વાત કેવું નથી, આખા તૈયાર કરવાના છે. એટલે 5મું ને 6થું છે આખા તૈયાર કરવાના છે. એની સામે 11મું છે આખું કાઢી દીધું. બીજા બધા પ્રકરણમાંથી થોડા મુદ્દાઓ છે તે કહી દે. તમને WhatsApp ગ્રુપમાં પણ મૂકી દીધા છે કે કેટલો કોર્સ પૂછાય અને કેટલો નહીં પૂછાય. એટલે 30% બાદ કરી અને તૈયારી છે તમારે કરવાની છે. આપણે આ પ્રકરણની અંદર ગુરુત્વાકર્ષણ બળ ભણ્યું. એમાં આપણે ભણતા ક્યાં પહોંચ્યા? મુક્ત પતન ભણી ગયા. એના પછી જે દાખલાઓ છે ભણવાના નથી. પદાર્થનું ચંદ્ર પર વજન, ધક્કો અને દબાણ ભણવાનું નથી. આપણે તરંગમાં દબાણ પણ આપણે ભણવાનું નથી. ઉત્પ્લાવ વડે ભણવાનું નથી. આર્કિમિડીઝનો સિદ્ધાંત છે મોસ્ટ એમ્બિશન. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપ્યો એનો અભ્યાસ છે કરવાનો છે. પેલા આપણે દ્રવ્યમાન અથવા દળ વિશે ભણીએ. પદાર્થનું દળ અથવા દ્રવ્યમાન, માસ. આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પદાર્થનું દ્રવ્યમાન તેના ઝડપનું માપ છે. શેનું માપ છે? દ્રવ્યમાન છે ઝડપનું માપ છે. પદાર્થનું દ્રવ્યમાન છે તેનું ઝડપનું માપ છે. એટલે કે આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું ઝડપ પણ તેટલું જ વધારે હશે. પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધુ હોય એટલું જ એનું ઝડપ પણ વધારે છે તે હોય છે.
કરવાનો નથી, અથવા પદાર્થનું દ્રવ્યમાન છે એ બદલાતું નથી. પદાર્થનું દ્રવ્યમાન છે અચળ રહેતું હોય છે. વજન વિશે જોઈએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે. આપણે જો મૂકીએ તો પૃથ્વી છે ગુરુત્વ પ્રવેગથી પદાર્થને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. એટલે દરેક પદાર્થ પર છે કે કોઈને કોઈ ચોક્કસ બળ લાગતું હોય છે. આ બળ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. એટલે કે બળ છે કેટલું લાગે તો પદાર્થનું દ્રવ્યમાન કેટલું છે અને ગુરુત્વ પ્રવેગ કેટલો છે એના ઉપર છે ને આધાર રાખે છે. દાખલા તરીકે એક પીછું ને એક ચોક પથ્થરને નીચે ફેંકી તો ગુરુત્વ પ્રવેગ તો બરાબર જ 9.8 છે. તો પદાર્થનું દ્રવ્યમાન બદલાઈ ગયું એટલે એના ઉપર લાગતું બળ પણ છે કે ફેરફાર થતો હોય છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે તેને પદાર્થનું વજન કહે છે. કે જેટલા બળથી પોતાની તરફ આકર્ષે એને શું કહેવામાં પદાર્થનું વજન અથવા વેટ કહે છે. આપણે જાણીએ કે બળ બરાબર કે પદાર્થ પર લાગતું બળ છે કેટલું હોય તો તે દ્રવ્યમાન અને ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. કે F બરાબર પદાર્થનું દ્રવ્યમાન m અને ગુરુત્વ પ્રવેગ એટલે કે a બરાબર હોય છે. એટલે કે અહીંયા પૃથ્વી પર લાગતું પ્રવેગ છે પૃથ્વી ઉપરના પદાર્થ ઉપર લાગે તો પ્રવેગની જગ્યાએ આપણે શું લખી શકીએ g લખી શકીએ. કયો પ્રવેગ તો કે g ગુરુત્વ પ્રવેગ. તો F બરાબર શું થઈ જશે m g થઈ જશે. પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહેવાય છે. તેને W વડે કે પૃથ્વી જે આકર્ષણ બળથી પદાર્થને ખેંચે એ આકર્ષણ બળને શું કહેવાય તો કે વજન કહેવામાં આવે. વજનને શું કહેવાય વેટ કહેવામાં આવે. તો અહીંયા છે કે આકર્ષણ બળ F છે તો F છે તે શું થઈ જશે પદાર્થનું વજન થઈ જશે. તો સૂત્ર શું મળશે W બરાબર m g મળશે. એટલે કે પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષણ છે. તે વજનનો SI એકમ બળનો એકમ છે એટલે કે ન્યૂટન છે. બળનો એકમ છે ન્યૂટન છે તો વજનનો એકમ એ શું છે ન્યૂટન છે. વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે. આમ તેનું મૂલ્ય અને દિશા બંને હોય છે. વજન કોઈ વજન હોય તેના ઉપર બળ છે તે કઈ તરફ લાગે પૃથ્વીની તરફ અથવા નીચેની તરફ લાગતું હોય એટલે કે એની દિશા પણ હોય અને એને મૂલ્ય પણ હોય. એટલે તે સદિશ રાશિ છે. કેવી રાશિ દિશા હોય એટલે સદિશ રાશિ કહેવાય. દિશા ન હોય એટલે કેવી રાશિ કહેવાય અદિશ રાશિ કહેવાય. આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે જેનું મૂલ્ય અચળ છે તેથી કોઈ પણ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે. હવે આ g છે એ કેવો છે અચળ છે. g છે એનું મૂલ્ય કેવું છે અચળ છે. અચળ હોય તો w આમ લખી શકાય. એટલે કે પદાર્થનું વજન છે દ્રવ્યમાનના સમપ્રમાણમાં કાઢો તો અચળ આવે. અચળ છે કોની કિંમત મૂકવામાં g ની કિંમત મૂકવામાં. એટલે કે વજન છે દ્રવ્યમાનના સમપ્રમાણમાં છે કહી શકાય. આપણે દરેક પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ શોધવાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખતું હોય છે. કેવા સ્થાન ઉપર છે પદાર્થનું વજન તેના ઉપર રાખતું હોય. જ્યારે દ્રવ્યમાન છે કેવું રહેતું હોય પદાર્થનું દ્રવ્યમાન છે અચળ રહેતું હોય છે. દ્રવ્યમાનમાં બદલાવ કરી શકાતો નથી. એટલે કે આવી રીતે કે પદાર્થ પર લાગતું બળ છે ગુણા બરાબર હોય કે દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર છે. હવે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કે બળ અથવા પદાર્થ પર લાગતું પ્રવેગ છે તે કેવો હોય ગુરુત્વ પ્રવેગ તો g વડે દર્શાવો તો 1 બરાબર m g. તો બળ છે ગુણા બરાબર એટલે કે વજન બરાબર પદાર્થના વજનને આપણે w વડે દર્શાવો તો w બરાબર m g. આ g છે અચળ છે. g છે કેવો છે અચળ છે. તો આપણે લખી શકીએ કે w વેરિયસ છે m અથવા
ધક્કો અને દબાણ પણ ભણવાનું નથી. ઉત્પ્લાવકતા પણ ભણવાનું નથી. 10.6 સીધું ભણવાનું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝનો સિદ્ધાંત કે આર્કિમિડીઝ કોણ હતા એ પહેલા ખબર હોવું જોઈએ. એક ગ્રીક વૈજ્ઞાનિક હતા. આર્કિમિડીઝ છે ગ્રીક વૈજ્ઞાનિક હતા. એણે એક નિયમ આપ્યો અથવા સિદ્ધાંત આપ્યો. એને આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને આપણે એક અવલોકન પરથી તારવ્યું. આર્કિમિડીઝ છે એક બહુ હોશિયાર વૈજ્ઞાનિક હતા ગ્રીકની અંદર. ત્યારે રાજા છે આર્કિમિડીઝ ઉપર ખૂબ જ વિશ્વાસ કર્યો. રાજાએ એક સોનાનો હાર બનાવવા માટે કહ્યું. સોનાને સોનું આપ્યું કે ભાઈ આ એટલું સોનું છે લઈ જાઓ, આમાંથી એક હાર તમારે બનાવવાનો છે. તો સોનાનો ટુકડો લઈ અને હાર બનાવ્યો. સોનાર શું કરે? સોનાનો ટુકડો લઈ અને હાર છે તે બનાવે. સોનાનો ટુકડો લઈ હાર બનાવે અને પછી રાજાને સોંપે. તો રાજાને શંકા કે આ સોનારે આમાં કઈ ભેળસેળ તો નહીં કરી હોય ને? સોનારે આમાં કઈ ભેળસેળ તો નહીં કરી ને? સોનું આપ્યું એટલા સોનાનો હાર બનાવ્યો હશે કે એમાંથી કાઢી લીધો હશે? એમાં કોઈ બીજી વસ્તુ ઉમેરી હશે? તો રાજાજી આર્કિમિડીઝને બોલાવ્યો અને એમ કહે કે આ હાર છે તમે ચેક કરો, આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે નહીં તમારે તપાસીને મને કહેવાનું છે. તો તે સમયમાં એટલે 2000 વર્ષ પહેલા એવા કોઈ યંત્રો કે સાધનો નહોતા કે સીધું ચેક કરીને કહી શકાય કે ભાઈ આમાં 22 કેરેટ શુદ્ધ સોનું છે કે ભેળસેળ છે. તો આર્કિમિડીઝે વિચારમાં પડી. હાર લઈને એક દિવસ વિચારે. પછી રાજાને કહે કે તમે જેટલું સોનાર ને એટલું સોનું મને આપો. જેટલો સોનાનો ટુકડો તમે જેટલો સોનાર ને તો એટલો ટુકડો મને સોનાનો આપો. એટલે રાજા છે બીજો સોનાનો ટુકડો છે એ જ વજનનો તો એ આર્કિમિડીઝ આપ્યો. આર્કિમિડીઝ છે વજન કરે. આર્કિમિડીઝ છે વજન કરે. આર્કિમિડીઝ વજન કરે તો હાથનો વજન અને ટુકડાનો વજન સમાન હોય. તો આર્કિમિડીઝ નક્કી નથી કરી શકતા કે આમાં શુદ્ધ સોનું છે કે નથી. વજન સરખું આવે એટલે જેટલું હતું એટલું જ છે. એમાં કોઈ વસ્તુ ભેળસેળ કરી કે નહીં નક્કી નથી કરી શકતા. ત્યારે એક દિવસ નાવાના ટબમાં નાવા જાય. પાણીથી ટબ છે છલોછલ ભરેલો. એ જેવા એમાં નાવા માટે તેને પોતાનું શરીર છે અંદર દાખલ કરે તો એટલું પાણી છે એમાંથી બહાર નીકળે. એટલું પાણી તો કે એનું શરીર જેટલી જગ્યા રોકતું તો એટલું પાણી છે બહાર નીકળે ટબમાં. એટલે ખુશ થઈ જાય અને રોડ ઉપર આવીને રડી પડવાનું. એને એક નિયમ મળી ગયો. એટલે એને પછી શું કર્યું કે રાજાએ જે સોનાનો હાર આપ્યો તે હાર એક પાણીનું નાનું એવું ટબ લીધું, એમાં નાખ્યું. એટલા જ માપનો બીજો પણ ગ્લાસ લીધો તો ટબ લીધું નાનો. એમાં જે સોનાનો ટુકડો હતો એને જોયું કે જે હાર હતો એના દ્વારા પાણી છે વધારે બહાર નીકળ્યું. એને જેટલી જગ્યા રોકી હતી દ્રવ્યનું વજન છે કે તરલ પદાર્થ છે કે વધુ બહાર નીકળતો. જ્યારે પાણી સોનાનો હતો એમાંથી પાણી છે તે ઓછું નીકળ્યું. એના ઉપર તેણે નક્કી કર્યું કે આ સોનાનો હાર છે એમાં ભેળસેળ હોવી જોઈએ અથવા ભેળસેળ છે. એટલે કે પછી રાજાએ છે કે સોનારને છે તે સજા કરી. આર્કિમિડીઝે એક સિદ્ધાંત કર્યો. એને શું કર્યું તો કે એક પથ્થર છે એને દોરી ઉપર બાંધી દીધો અને એનો સ્પ્રિંગ કાંટો વજન કાંટો જેવો એમાં લટકાવી દીધો. તો જોયું આવે કે સ્પ્રિંગ
તો એને જોયું કે આ સ્પ્રિંગ કાટો છે એટલો નીચે આવ્યો. આ મતલબ એટલો આ વજન આ કાટાને લઈને કે પાણી તરફ ગયું. આ પથ્થર છે ને પાણીમાં ડૂબી ગયો. આમ લટકતો દોરીમાં લટકતો પથ્થર છે ને પાછો ક્યાં લગાડી દે આ રબર હતો કદોરી હતો એને પાણીમાં ડૂબાડ્યો. તો એને જોયું કે આ વજન છે ઘટી. આજે પેલા 15 હતું હવે કેટલું થયું કે 10 થયું પાણીમાં. તો એને જોયું કે કોઈ પણ પદાર્થ પાણીમાં જાય ત્યારે એનું વજન છે એમાં ફેરફાર થાય. તો કેટલો ફેરફાર થાય કે જેટલું પ્રવાહીને અથવા તરલ પદાર્થને પોતાની જેટલી જગ્યામાંથી હટાવે એટલો ફેરફાર થાય. જો આપણે છે તો એ વજન ઘટે. ઘટવાનું કારણ શું કે તરલ પદાર્થ છે એને ધક્કો મારતો તો બાહ્ય બળ છે. આપણે પથ્થર છે ને પાણીમાં નાખીએ તળાવમાં શું થાય ડૂબી જાય છે. કેમ કે એને ધક્કો લગાડતું બળ છે એના કરતાં એનું વજન છે વધુ છે. તો ધક્કો લગાડતું બળ છે એને વધુ અસર થતી નથી. એનો વજન છે ઘટીએ એટલો ઘટે કે એને જેટલી જગ્યા રોકી એટલો વજન છે ઘટી. તમે એક ક્રિકેટનો બોલ છે એને પાણીમાં ટપમાં નાખો તો શું થશે? ડૂબતો નથી. શા માટે? તો કે એને જે બળ લાગે એને જેટલું પાણી હટે એના કરતાં બળ છે એ વધુ લાગે. આ બળ છે ને ઉત્પ્લાવક બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કે પદાર્થ પાણીમાં જ્યારે નાખવામાં આવે ત્યારે એને ઉપરની તરફ પ્રવાહી છે તરલ પદાર્થ છે ધક્કો મારે. જે બળથી ધક્કો મારે એને શું કહેવામાં? ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે. એટલે આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આના ઉપર એક સિદ્ધાંત છે. આ બધી બોટ બધી સબમરીન આ બધી હાલી કોને આભાર છે? આર્કિમિડીઝના સિદ્ધાંત. કે આપણે એક નાનો એવો પથ્થર પાણીમાં ફેંકીએ તો ડૂબી જાય. એટલું મોટું જહાજ છે ડૂબતું નથી. શા માટે? તો આર્કિમિડીઝના સિદ્ધાંત કે જહાજે જેટલું પાણી હટાવ્યું એનો વજન છે જે આખું જહાજ છે એના વજન કરતાં ઓછું વધુ એટલે એને ડૂબવા દેતું નથી. એટલે આર્કિમિડીઝે સિદ્ધાંત આપ્યો એને આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કે આર્કિમિડીઝે સિદ્ધાંત જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે, તરલ એટલે પ્રવાહીની અંદર સંપૂર્ણ કે થોડો ઘણો આખો ડૂબાડવામાં આવે ત્યારે તેને ઉપરની તરફ જે બળ અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડવામાં આવે તરલના વજન બરાબર હોય છે. આ ચોકને પાણીમાં નાખી તો એને કેટલું બળ લાગશે? કે ચોક દ્વારા જેટલું પાણી હટાવવામાં આવે એટલું બળ છે એને લાગશે. જો એના કરતાં એની અંદર વજન એનો વધુ હશે તો એ ડૂબી જશે. એના કરતાં જો પાણી હટાવે એના કરતાં વજન વધુ હશે તો એ તરશે. એટલે કે આ જે સિદ્ધાંત છે ને આર્કિમિડીઝનો સિદ્ધાંત કહેવાય. આનો ઉપયોગ છે સબમરીનની અંદર કરવામાં આવે. દૂધનું જે માપવા માટે લેક્ટોમીટર છે એનો એમાં ઉપયોગ થાય. પદાર્થની ઘનતા દ્રવ્યની ઘનતા માપવા માટેનો હાઇડ્રોમીટર એમાં વપરાય. આવી રીતે આર્કિમિડીઝે જે સિદ્ધાંત આપ્યો એને આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા આપણા કોર્સમાં નથી. એટલે કે તમે નીચે પ્રશ્ન છે એક વજન કાંટા પર તમારું વજન આ પહેલો અને બીજો પ્રશ્ન છે લેસનમાં લખવાનો છે. સ્વાધ્યાયમાંથી હું તમને ટીક કરીને આપી. આમાંથી આપણે ઉદાહરણના દાખલા કે કોર્સમાં ન હોય એવું કંઈ કરવાનું નથી. કોર્સમાં હોય એટલી જ વસ્તુ છે તૈયાર કરવાની છે. એના પછી જે 11મું પ્રકરણ આવે 11મું પ્રકરણ હવે આપણા સિલેબસમાં નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે 11મું ચેપ્ટર આખું જ નથી એટલે ચોપડી મારી દેવાનું. આમાંથી ઉદાહરણના દાખલાઓ નથી. પછી ધક્કો અને દબાણ નથી. તો તમારે ખાસ તૈયારી કરો ત્યારે ખાસ આપણે કોર્સમાં સિલેબસ છે બાજુમાં રાખી અને તૈયારી છે કરવાની છે. એટલે વેકેશન પૂરતા કદાચ તમે
આપણી સ્ટાઇલો એની તૈયારી છે કરવાની છે. હોમ લર્નિંગમાં તમે ભણી ગયા, આપણા વિડીયોમાં તમે ભણી ગયા, ઓનલાઈન ક્લાસમાં પણ તમને ભણાવવામાં આવે. એટલે જેટલું બને એટલું ઘરે બેઠા તૈયારી છે તે આપણે કરવાની છે. એટલે કે આવી રીતે હવે પછીનું ચેપ્ટર છે આપણા કોર્સમાં જે હશે તે શરૂ કરશું.